ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું પમ્પકિનનું સૂપ. તો એના હારું આપણે આ પમ્પકિન લીધું છે આટલું. તો આટલો ટુકડો લીધો છે આપણે, અને એક ડુંગળી આપણે, અને 2 લસણની કળી, થોડીક આપણે તીખાની ભૂકી, મરી પાવડર, મીઠું જોઈએ સ્વાદ પ્રમાણે, અને ઘી થોડુંક આપણે ઘી જરૂર પડશે, એકાદી ચમચી જેટલું એમ, અને પાણી. બસ આટલી વસ્તુ આપણે જોઈએ એમ. તો પહેલાં આપણે આને સુધારી લેવું. તો પમ્પકિન આને કોળું કહેતા હોય છે. તો આના આપણે ટુકડા કરી લેવું. તો મારી પાસે ઘણું બધું મોટું હતું, તો એનામાંથી આપણે આ એક ટુકડો લીધો. આ રીતનું આપણે કાઢી નાખ. તો આના બી હોય ને એ હેલ્થ માટે બહુ સારા હોય. તો કોળું તમે કે આ પદકોળું કે તમે ગમે એ કહેતા હોય પમ્પકિન, તો આના બી આપણે રાખી દેવાના. તો અમે પહેલાં મોટું સુધાર્યું તો એને ધોઈને આ રીતે રાખી દેવાના, ને પછી એને સૂકવી દેવાના, ને પછી ડબ્બામાં ભરીને રાખી દેવાના. એક મોટું બધું હતું મારી પાસે પમ્પકિન, તો એમાંથી ઘણા બધા બી નીકળશે. ને આની આપણે અલગ અલગ વસ્તુ ઘણી બધી બનતી હોય એમ. શાક બને, અને સૂપ બને, કે ખીચડી બને, તો ઘણી બધી વસ્તુ આમાંથી બની શકતી હોય. તો આની આ ઉપરની જે જાડી છાલ છે એ આપણે કાઢી નાખીશું આ રીતે. આને આપણે ટુકડા કાઢી નાખીશું આ રીતના. આ બધું કાઢી નાખવાનું થોડુંક. તો આ પાતળા સુધારશું આપણે આ રીતના ટુકડા કરી લેવું. તો આને આપણે આ રીતે સુધારી લીધું ટુકડા કરીને. હવે આ ડુંગળી, તો ડુંગળીની આપણે થોડીક ઝીણી સુધારી લેવું છાલ કાઢીને. તો આને આપણે આ રીતે સુધારી લેવું. તો ડુંગળી આપણે આ રીતે સુધારી લીધી છે. તો હવે આપણે આ એક કઢાઈ લીધી, ગેસ ચાલુ કરશું. આમાં આપણે નાખશું થોડું ઘી, 1 ચમચી જેટલું, અને થોડુંક ગરમ કરી લેવું. આ રીતે. હવે એમાં આપણે આ લસણની કળીયું 2 નાખી દેવું. તો થોડાક, એને બહુ મોટી છે તો થોડાક ટુકડા આ રીતે કરીને નાખી દેવું. અને આ ડુંગળી નાખી દેવું. ખાલી મેલ્ટ જ કરવાનું છે ઘી. હવે આમાં આપણે નાખી દઈશું આ પમ્પકિન. તો આ બધું આપણે થોડીક વાર ઘીમાં શેકી લેવું. 3 થી 4 મિનિટ જેવું એમ પકાવી લેવું. મીઠું નાખી દેવું એટલે જલ્દી સોફ્ટ થઈ જાય. મીઠું સૂપ છે એટલે થોડુંક વધારે આમાં જોઈએ આપણે, પાણી આવે એટલે. હવે આને પકાવી લેવું આપણે. વચ્ચે વચ્ચે હલાવતા રહેવું. તો આને આપણે આ રીતે પકાવી લેવાનું. થોડો ઘણો કલર ચેન્જ થઈ જાય આ રીતનો. થોડુંક બેહે તો બેહવા દેવાનું. એનો એકદમ મસ્ત ફ્લેવર આવે આ રીતનું. જે બ્રાઉન જેવું થવા માંડે ને તો ઘીમાં શેકાય આ રીતનું, તો મસ્ત એનો ટેસ્ટ એકદમ સરસ આવશે. અને આ થોડુંક પોચું થઈ જાય, પાકી જાય એ રીતનું. એમ આ રીતે દબાવીને જોઈ લેવાનું છે ને. તો આ ત્યાં સુધી એને ઘીમાં શેકવાનું આપણે આ રીતનું. હવે આમાં આપણે પાણી નાખીશું. થોડીક વાર પાણી નાખીને પકાવશું. તો આપણે આ 1 વાટકી છે, તો 2 વાટકી પાણી આપણે નાખીશું. આને પકાવી લેવું આપણે.
હવે ઢાંકીને 2 થી 3 મિનિટ પકાવી લેવું આપણે. તો હવે આપણે આને જોઈ લેવું. તો 2 થી 3 મિનિટ જેવું પાણી નાખીને પકાવી લેવાનું. આ રીતનું તો એકદમ સોફ્ટ થઈ ગયું છે, પાકી ગયું એકદમ સરસ. તો આને આપણે હવે કાઢી લેવું બીજા વાસણમાં. ગેસ બંધ કરી દેવું. થોડુંક આને આપણે ઠંડુ કરી લેવું. પંખો ચાલુ કરી અને થોડીક વાર રહેવા દેવું. તો આને આપણે થોડુંક ઠંડુ કરી લીધું, પીસી હગીએ એવું એમ. તો આને મિક્સર જારમાં લઈ લેવું. કેમ કે ગરમા ગરમ આપણે પીસીએ ને તો મિક્સરની જાર બળી જાય, એટલે થોડુંક ઠંડુ કરવું પડે, બીજું કંઈ નહીં. તો એકવારમાં ન હમાય તો એને આપણે 2 વાર પીસી લેવું. તો આને આપણે પીસી લેવું. તો આને આપણે આ રીતે પીસી લીધું. પાણી હોય એટલે એકદમ ફટાફટ પીસાઈ જાય, ખુલતું નથી. તો આને આ રીતનું પીસવાનું, એકદમ સરસ સ્મૂથ જેવું થઈ જાય. જાઓ આને આપણે પાછું આમાં જ લઈ લેવું. એવું લાગે આખું રહી ગયું છે થોડુંક, એને પાછું તમે પીસવામાં નાખી શકો એમ. તો આને આપણે એ જ રીતે પીસી લેવું બધું. મસ્ત પીળો કલર આવ્યો હવે. તો આને આપણે પીસી લીધું આ રીતનું. તો એને આમાં લઈ લેવું. અને આપણે થોડુંક ઘાટું છે તો હજી થોડુંક એમાં પાણી નાખશું આપણે, 1 વાટકી બીજું. તમે તમારા હિસાબે જાડું પાતળું રાખી શકો એમ. તો આમાં નાખીને જ આપણે લઈ લઈએ. હવે ગેસ ચાલુ કરી દઉં. આ રીતનું કરવાનું એમ. તો ટોટલ આપણે આમાં 3 વાટકી પાણી નાખ્યું છે એમ. આ રીતનું રાખવાનું. તો હવે આમાં આપણે નાખી દઉં આ મરી પાવડર. થોડુંક ઉપરથી નાખીશું. એ થોડીક વાર આને ઉકાળી લેવું અને મીઠું ટેસ્ટ કરી લેવાનું. તો આને આપણે ઉકાળી લીધું. સારી રીતે થોડીક વાર ઉકાળી લેવાનું. હવે ગેસ બંધ કરી દઉં અને ઉતારી લેવું નીચે. ને વાટકામાં કાઢી લેવું આપણે. એકદમ સરસ ખાટું થઈ ગયું છે. આ રીતનું જ કરવાનું. મસ્ત મજા આવે ગરમા ગરમ સૂપ પીવાની. ક્યારેક એવું લાગે કે થોડીક ભૂખ લાગી છે ને કંઈ ખાવું નથી, તો આ રીતે સૂપ બનાવીને તમે પી શકો. અલગ અલગ જાતના આપણે ઘણા બધા સૂપ મૂક્યા છે એમ. અને ઉપરથી આપણે થોડુંક ગાર્નિશમાં નાખીશું લીલું લસણ ને થોડુંક આ મરી પાવડર. તો તૈયાર છે આપણું પમ્પકિન સૂપ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ પમ્પકિન સૂપ.